જે બેઠકની ચર્ચા હતી એ મૂડી 2 બેઠક ઉપરથી રાજુ કરપડા એ પાછળ ચાલી રહ્યા છે। જી આ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠક ઉપરથી રાજુ કરપડા એ 200 મતે પાછળ ચાલી રહ્યા છે। ગેનીબેન ઠાકોરની એકમાત્ર સભા કે જ્યાંનો માહોલ છે તે બદલાઈ ગયો હતો। ગેનીબેન ઠાકોર ખુદ કયા હતા, કહીને ગયા હતા કે અહીંયાથી રાજુ કરપડાની હાર થશે અને એવું જ કંઈક અત્યારે એ પેટીઓ ખુલતા દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને ચૂંટણી લડનાર રાજુ કરપડા કે જે મૂડી 2 બેઠક ઉપરથી 200 મતે અત્યારે પાછળ ચાલી રહ્યા છે। સાથે જ વાત કરીએ એ ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતા એ ભાભર તાલુકાની અંદર, તો ભાભર તાલુકાની અંદર ગયા વખતે 24 માંથી એ 4 બેઠકો છે તે કોંગ્રેસ જીતી હતી। આ વખતે કોંગ્રેસના ત્યાં સુપડા સાફ થઈ ગયા છે। 24 માંથી 24 બેઠક એ ભારતીય જનતા પાર્ટી છે તે જીતી ચૂકી છે। જી આ કે જ્યાં 24 બેઠકોમાંની એ ભાભર નગરપાલિકા કે જ્યાં કોંગ્રેસના એક પણ ઉમેદવાર છે તે ચાલ્યા નથી। ગેનીબેન ઠાકોરના ગઢ ગણાતો આ તાલુકો કે જ્યાં એ કોંગ્રેસનો સફાયો થયો છે, ભારતીય જનતા પાર્ટીનો ત્યાં ભવ્ય વિજય થયો છે। સાથે જ વાત કરવામાં આવે અમદાવાદની, તો અમદાવાદની અંદર કે જ્યાં થલતેજ વિસ્તાર હોય, અમરાઈવાડી વિસ્તાર હોય, બાપુનગર હોય, તમામના પરિણામો પણ હવે સ્પષ્ટ થઈ રહ્યા છે। આ તમામ જગ્યાથી પરિણામો આવે છે, પણ સૌથી ચર્ચાસ્પદ નામ રાજુ કરપડા કે જેઓ અત્યારે 200 મતથી પાછળ ચાલી રહ્યા છે। જે આ કે રાજુ કરપડા એ વિસ્તારના દમખમ ચહેરા તરીકે ઓળખાતા હતા, પણ પક્ષ પલટાનું નુકસાન બિલકુલ એ જે રીતના એ પક્ષ પલટાના પરિણામની અસર જોવા મળી રહી છે। ગેનીબેન ઠાકોરની ત્યાં સભા અને તેના જ કારણે ત્યાં કોંગ્રેસ છે તે અત્યારે આગળ જોવા મળી રહી છે। રાજુ કરપડા સામે કોંગ્રેસ મજબૂતાઈથી આગળ ચાલી રહી છે। જે આ થોડીક જ વારમાં રાજુ કરપડાનું પણ ચિત્ર સ્પષ્ટ થશે। સાથે જ જે રીતના એ દમખમથી એ વિસ્તારની અંદર એ ચર્ચાઓ હતી કે શું રાજુ કરપડા જીતશે કે હારશે। મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો હજી સબસ્ક્રાઇબ કરી લેજો। થોડીક જ વારમાં એ રાજુ કરપડા હારશે કે જીતશે તેના સચોટ પરિણામ અમે બતાવવા જઈ રહ્યા છીએ। મૂડી 2 બેઠક ઉપરથી કે જ્યાં પહેલી વખત રાજુ કરપડા એ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે। સાથે જે રીતના નવી બનેલી એ પેનલો છે તમામ એના પણ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે। થોડીક જ વારમાં પોરબંદરના પણ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે। બિલકુલ તો જે રીતના એ એક બાદ એક પરિણામો આવી રહ્યા છે, એમાં સૌથી મોટો ઝટકો ગણી શકાય 54 બેઠક ઉપર કે જ્યાં માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરની એ હાર થઈ છે। ત્યાં આહિર વર્સિસ આહિરની લડાઈ હતી ને ત્યાં પણ એ માયાભાઈ આહિરના દીકરીનું એ પરિણામ છે તે ખૂબ ખરાબ આવ્યું છે। તેઓની અહીંયા હાર થઈ ચૂકી છે। બિલકુલ તો જે રીતના એ અલગ અલગ વિસ્તારના પરિણામો એ સામે આવી રહ્યા છે કે જ્યાં એ મોટા અપસેટ છે તે જોવા મળી રહ્યા છે। મોટા અપસેટ સાથે જ્યાં ગીતાબેન રમેશભાઈ એક બાદ એક જે સમાચારો છે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા 400 મતથી પાછળ ચાલી રહ્યા છે। મિત્રો એક બાદ એક જે તમામ સમાચારો છે, તમામ અપડેટ છે આપને આપીશું, પરંતુ હાલ સૌથી પહેલા ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કારણ કે મોટા સમાચાર સુરત પાયલ સાકરિયા વાળા વોર્ડમાંથી પાયલ સાકરિયા પૂર્વ નેતા વિપક્ષ રહી ચૂક્યા છે। વોર્ડ નંબર 16 માંથી આખી પાયલ સાકરિયાની પેનલ પાછળ એટલે કે અલ્પેશ કથિરિયા હર્ષ સંઘવીનો જાદુ સુરતમાં ફૂલ ચાલ્યો। સૌરાષ્ટ્ર મિની સૌરાષ્ટ્ર ગણાતા સુરતમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થતા દેખાયા। જે રીતે પ્રચાર થયો, પોસ્ટર બોર્ડ મનોજ સોડઠિયાને બનાવવામાં આવ્યા, ઈસુદાન ગઢવીને આખા પ્રચારથી દૂર રાખવામાં આવ્યા અને હવે સુરતમાં જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે વોર્ડ નંબર 16 માં સૌથી મોટા ઉલટપટ ન્યૂઝ રૂમ છે તો નક્કી છે। ન્યૂઝ રૂમ એક એક વાત આપને બતાવી રહ્યું છે। આપની પાયલ સાકરિયાની આખી પેનલ પાછળ અલ્પેશ કથિરિયા આમ આદમી પાર્ટીનું ધોવાણ શું મનોજ સોરઠિયાનો ચહેરો બહારથી આવેલા ઓવર કોન્ફિડન્સ સિવાય કાઈ નહીં। એક જ વાત કે ભાઈ અમે અહીંયા 40-42 જીતી રહ્યા છે બોર્ડ બનાવવાની બાદ, પણ કિશન તમામ દોડમાં અલ્પેશ કથિરિયાને આખી ટીમ
તે સાથે હતી બિલકુલ તમે દીક્ષિત મોટા અપડેટ આપી રહ્યા છો, તમે મોટા અપડેટ આપજો, પરંતુ એ પહેલા સૌથી પહેલા ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દીક્ષિત, સુરતના બાકીના જેટલા પણ વોર્ડમાં, એ ચાહે પાયલ સાકરિયાનો વોર્ડ હોય, કાવ્યા કથિરિયાનો વોર્ડ હોય કે પછી મોટા વરાછા હોય કે તમામ અલથાણા, તમામ વોર્ડ, રાજ્યના મુખ્યમંત્રીએ રોડ શો કર્યો હતો, એ વિસ્તાર, તમામ વિસ્તારની અપડેટ આપશો. પરંતુ સૌથી પહેલા મિત્રો જલ્દીથી ન્યૂઝ રૂમ ગુજરાતના સમર્થનમાં, ન્યૂઝ રૂમ ગુજરાતના સપોર્ટમાં તમને અમારા પરિણામો સાંભળવા ગમતા હોય તો જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાતની ટીમને સપોર્ટ કરવા માટે જલ્દીથી જલ્દી ન્યૂઝ રૂમ ગુજરાત સબસ્ક્રાઇબ કરો, ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ઝડપથી અમને સપોર્ટ કરો. એટલા જ ઝડપી સમાચાર અમે તમને આપતા રહીશું. સુરતમાં આમ આદમી પાર્ટી હજી ખાતું નથી ખોલાવ્યું, પરંતુ વોર્ડ નંબર 12 માં સૈયદપુરામાં 3 ભાજપ અને 1 ઉમેદવાર કોંગ્રેસના વિજેતા થયા છે. એટલે કે સુરતમાં કોંગ્રેસે સત્તાવાર રીતે ખાતું ખોલાવી દીધું છે.